નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચર્ચા ક્ષત્રિયોના આંદોલનની, કારણ કે રવિવારે મહાસંમેલન થવા જઈ રહ્યું છે. રાજકોટની અંદર રવિવારે મહાસંમેલન થઈ રહ્યું છે, જેની અંદર રાજા રજવાડાઓને પણ ક્ષત્રિયો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ પણ આવે ત્યાં આગળ અને પોતાની વાત રાખે. પણ આ બધા પહેલા આપણે ચર્ચા કરીએ છેલ્લા 10 દિવસથી જે વ્યક્તિ ઉપવાસ પર છે તેવા પદ્મિની બા વાળા સાથે, કારણ કે પદ્મિની બા જે છે તે 10 દિવસ થઈ ગયા. પદ્મિની બા, હવે શું કહેવું છે, લાગે છે તમને? કારણ કે આખા વિવાદને બી 15 થી 17 દિવસ આજે થયા છે. હાજી, તો આનું કોઈ આજે 10 દિવસથી હું ઉપવાસ પર છું. મેં એક પણ દાણો અન્નનો લીધો નથી, પણ છતાં ક્યાંક ને ક્યાંક હજી સરકાર અમારા આજે બહેનોના સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચી રહી છે તો કઈ ધ્યાન નથી દઈ રહી. એ વાતનું અમને મોટામાં મોટું દુઃખ છે. જી, આપ કહી રહ્યા છો કે સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચી રહી છે, પરંતુ સરકારે તો સાફ કરી દીધું કે પુરુષોત્તમ રૂપાલા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. અને સૌથી મહત્વની વસ્તુ કે આજે તો એમને ડોર ટુ ડોર કેમ્પેનિંગ પણ શરૂ કર્યું અને 16મી તારીખે વાંચતે ગાજતે ફોર્મ ભરવાના છે. જી હા, એ જ વાતનો અફસોસ થઈ રહ્યો છે કે આજે એક સમાજની નારી નહીં, પણ હિન્દુત્વનું કહું છું કે હિન્દુત્વની જેટલા પણ નારીઓ છે, તો આજે સ્વાભિમાને ઠેસ પહોંચી છે. એનેથી વિશેષ પણ જો રૂપાલાભાઈની ટિકિટ રહી ચૂકી છે અને રૂપાલાભાઈ એક મહત્વના થઈ ચૂક્યા છે, તો સરકારશ્રીને હું એ જ કહેવા માંગુ છું કે આ ક્યાંનો ન્યાય અને આટલો બધો ક્ષત્રિય સમાજ સાથે શું કામ અન્યાય? હમણાં જ આપે થોડા ટાઈમમાં જોયું હશે કે અમારા ભાઈ મહિપાલભાઈ, રાજ શેખાવતભાઈ, કે જેની પાઘડી ઉતારી લેવામાં આવે છે, એક તો અમારું અપમાન થયું છે અને દિવસે ને દિવસે અમારું અપમાન વધુ થતું જોવા મળે છે અમને. તો ક્ષત્રિય સમાજ સામે સરકારને રોષ છે કે હવે શું છે એ કઈ ખ્યાલ નથી આવતો કે આટલું બધું અપમાન અમારા બહેનો દીકરીઓને જે રીતે પોલીસ ડિપાર્ટમેન્ટ, અમે સમજીએ છીએ કે એ લોકોની તો હાલો ડ્યુટી છે, બરાબર છે, પણ જે એક અભદ્ર વર્તન કરવામાં આવે છે તો એ ન થાય. એ પણ અમે કહી રહ્યા છીએ કે આવું વર્તન અમારી સાથે ન કરો. અમે ન્યાય માટે લડીએ છીએ અને સ્ત્રીઓની અસ્મિતા અને સ્ત્રીઓના સ્વમાનની સ્વાભિમાને ઠેસ પહોંચ્યું છે એના માટે અમે લડી રહ્યા છીએ કે રાજ શેખાવતભાઈ કે મહિપાલભાઈ કોઈ આતંકવાદીઓ નથી, કોઈ મોટા ગુંડા નથી કે જેને આપ એને હાથ પકડીને ઢસડીને લઈ જાઓ છો અને આવું વર્તન કરી રહ્યા છો. આપ કહી રહ્યા છો કે આતંકવાદી કે ગુંડા નથી, પરંતુ આવું તો મહિલાઓ સાથે પણ થઈ રહ્યું છે. જામનગરમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના મોદી પરિવારનો વિરોધ કરી રહ્યા હતા જે કાર્યક્રમો, ત્યાં પણ મહિલાઓને ખેંચીને લઈ જવામાં આવી. જી, જામનગરમાં પણ જી, રિપીટ કરજો. એને લઈને આપનું શું કહેવું છે, જે રીતે મહિલાઓને ત્યાં આગળ ખેંચીને લઈ જવામાં આવી? એ જ હું કહેવા માંગુ છું કે પોલીસ ડિપાર્ટમેન્ટ એની ડ્યુટી કરે છે, હું પણ સમજુ છું, પણ ક્યાંક ને ક્યાંક એમ એ લોકોને ઉપરથી કદાચ પ્રેશર હોય, પણ છતાંય બેનું દીકરીઓનું માન આપ લોકો તો જાળવો. રૂપાલાભાઈએ તો અપમાન કરી જ નાખ્યું છે. હવે આપ લોકો તો બેનની સાડીનો છેડો અડવો ન જોઈ કોઈએ. બેનની સાડીનો છેડો પણ કોઈ અડવો ન જોઈ, બરાબર છે. માન સાથે એને કયો આપ અને માન સાથે એને લઈ જાઓ. જે પણ કરો એમનું માન જળવાઈ રહે એવું વર્તન કરો. તમે કહી રહ્યા છો માન જળવાઈ રહે એવું વર્તન કરો. આ બધામાં હવે જેટલા પણ રાજા મહારાજા છે તે પણ આવ્યા છે. જે સ્ટેટ છે, રાજકોટના જે સ્ટેટ હતા, તેમને પણ કહ્યું છે કે માફી આપી દેવી જોઈએ. અને જામનગરના જામ સાહેબ પહેલા લોકશાહી ઢબે વાત કરી રહ્યા હતા ન્યાય આપવાની, પરંતુ પછી તેમને ગઈકાલે એક બીજો લેટર લખ્યો અને તેમાં કીધું કે કોઈ માફી માંગે છે તો તેને માફી આપી દેવી જોઈએ, કે વીરોનું આભૂષણ છે માફી આપવી. એને લઈને આપનું શું માનવું છે? જી, હવે એવું છે કે આ પ્રશ્ન કોઈ નાનો નથી રહ્યો, દિવસે દિવસે ઉગ્ર થતો જાય છે અને દિવસે દિવસે રાજસ્થાન સુધી અને ઉપર પહોંચી ગયો છે. તો માફી જામ સાહેબે આપી છે કે આપણે માંધાતા સાહેબે આપી છે, પણ અન્ય સ્ટેટ જે છે કે ભાવનગરના સ્ટેટ છે, ધ્રોળના સ્ટેટ છે, એ લોકો માફી આપવા માંગતા નથી અને ક્ષત્રિય સમાજ આખો ભેગો થાય અને આખો નક્કી કરે કે શું કરવું જોઈએ. એટલે માફી તો અમે આપશું જ નહીં. એનું સમાધાન એ જ છે કે એમની ટિકિટ રદ થાય. તમને લાગે છે ટિકિટ રદ થશે? કારણ કે ક્યાંક સમાધાન કાઢવા ભારતીય જનતા પાર્ટી મહેનત કરી રહી છે.
માફીની વાત કરી રહી છે, કે મંચ ઉપર ફરીથી માફી માંગવાની વાત કરી રહી છે. આપને લાગે છે આ સમાધાન નીકળે? જી ના, ટિકિટ એમની રદ થાય કે ન થાય, પણ માફી ક્ષત્રિય સમાજ રૂપાલાભાઈને નહીં આપે. અને કેમ નહીં આપે? કારણ કે ક્ષત્રિયોનો તો ધર્મ રહ્યો છે અને ક્ષત્રિયો તો માફી આપવા માટે પણ જાણીતા છે. જી હા, એ વાત સાચી છે આપની, પણ અવારનવાર એક ક્ષત્રિય સમાજ માટે આ બેનોનું છે. અને કોઈ પણ બેનો દીકરીઓ હિન્દુત્વમાં, આખા હિન્દુ ધર્મની બેનો દીકરીઓ વિશે કોઈ આવી અભદ્ર ટિપ્પણી કે બફાટ કરીને ન જાય, એના માટેની રૂપાલાભાઈને આ સજા છે કે માફી આજે પણ નહીં ને કાલે પણ નહીં. અચ્છા, તો કારણ કે જે રીતે આજે અમે માફી આપી દઈએ, ચાલો એક વખત અમે હજી માફી આપી દઈએ, તો આવી બફાટ બીજું કોઈ વ્યક્તિ કરી જશે એ અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અને બેનો દીકરીઓનું માન નહીં જળવાય. અચ્છા, જે રીતે, કારણ કે રૂપાલા કેમ્પેનિંગ કરી રહ્યા છે, જામ સાહેબે કીધું કે માફી આપવી જોઈએ. 16મી તારીખે વાંચતે ગાજતે ફોર્મ પણ ભરવાના છે રૂપાલા. 14મી તારીખે મહાસંમેલન કરી રહ્યા છે ક્ષત્રિયો, એ પણ રાજકોટની અંદર. આપને શું લાગી રહ્યું છે કે આ બધું કઈ દિશા તરફ લઈ જશે? આ રાજનીતિની આવશે આની અંદર? કારણ કે રાજનીતિ પણ થઈ રહી છે, સમાજકરણમાં રાજનીતિ મિક્સ થઈ રહી છે આખા મામલે. હવે એ તો આગળ ખ્યાલ આવી જશે કે શું. આમાં હું તો સમાજને પણ એક મેસેજ મોકલવા માંગીશ કે આ સમાજનો પ્રશ્ન છે તો સામાજિક લેવલે રાખો. આમાં કોઈ રાજકારણનો પ્રશ્ન નથી. આમાં કોઈ રાજકીય નો ઓલું કરે કે બીજેપી પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી. આ ફક્ત ને ફક્ત સામાજિક પ્રશ્ન છે, બેનો દીકરીઓનો પ્રશ્ન છે. અને ફક્ત ને ફક્ત વ્યક્તિ દીઠ રૂપાલાભાઈ, બસ એ જ અમારે ટાર્ગેટ છે કે એની ટિકિટ રદ કરી નાખે. બીજું કોઈ આમાં રાજકીય કે રાજકારણ આમાં ન આવે, એવું હું સમાજને મેસેજ પહોંચાડવા માંગુ છું. માની લઈએ કે રૂપાલાની ટિકિટ રદ નથી થતી, તો પછી શું? ક્ષત્રિય સમાજ તો જે રીતે અમારી આગળની રણનીતિ ચાલુ જ રહેશે કે અમારે આગળ એને ફાઇટ તો અમે આપશું જ, અને ફાઇટ અમારી જબરદસ્ત રહેશે. જામ સાહેબે કીધું હતું કે લોકશાહીમાં લોકશાહી ઢબે તેમને પરાજય આપવો જોઈએ, સજા આપવી જોઈએ. તમને લાગે છે કે લોકશાહી ઢબે ક્ષત્રિય સમાજ સજા આપશે ચૂંટણીમાં હરાવીને, કે એ રીતે? જી, અમે પણ એ જ વિચારી છે કે અત્યારે લોકશાહી છે તો ક્ષત્રિય સમાજને ન્યાય શું કામ નહીં? એ પણ બેનો દીકરીઓને હું સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અપીલ કરું છું કે આપ બેનો માટે અડધી રાતે ઉભા રહ્યા છો અને ઉભા રહેશો, તો આપ પણ અમારી વાતને ક્યાંક ધ્યાનમાં લ્યો અને અમારી બેનો દીકરીઓનું એક માન જળવાઈ જાય, એવું અમે ઈચ્છીએ છીએ. તો કેમ આટલા બધા રૂપાલાભાઈ મહત્વના છે કે બેનોનું સ્વમાન પણ એમની પાસે એક ટિકિટ માટે કઈ છે નહીં એમ. અમે બધા પણ એ જ આખો ક્ષત્રિય સમાજ વિચાર કરી રહ્યા છીએ. પણ તમે જે રીતે કહી રહ્યા છો, કારણ કે ભારતીય જનતા પાર્ટી, માની લઈએ કે રૂપાલાને હટાવે તો અન્ય જગ્યાએ પણ ભારતીય જનતા પાર્ટીને કેન્ડિડેટને લઈને પ્રોબ્લેમ થઈ શકે. તો તેવામાં ક્યાંક બીજેપી પણ પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારી રહી છે, ક્ષત્રિય સમાજ એમના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારી રહી છે. તો વચ્ચે સમાધાનનો રસ્તો આમાં તમને કોઈ દેખાઈ રહ્યો છે? સમાધાન કોઈ થશે? રૂપાલાભાઈને જો હટાવશે નહીં, રૂપાલાભાઈને હટાવશે નહીં, તો ક્યાંક ને ક્યાંક ઠપકો તો બીજેપી પાર્ટીને પણ લાગવાનો જ છે ને. અત્યારે એવું નથી ક્ષત્રિય સમાજ એક છે, અત્યારે બીજા વર્ણો પણ અમારી સાથે છે. કદાચ બહાર આવીને ખુલ્લે બોલી નથી શકતા, ઘણા પણ મને પર્સનલ મળવા આવે છે કે બેન અમે પણ બીજેપી પાર્ટી સાથે જોડાયેલા છીએ, પણ અમે આપની સાથે છીએ. એટલે એવું નથી કે એવું ન વિચારે કે ખાલી ક્ષત્રિય સમાજ જ રૂપાલાભાઈના વિરોધમાં છે, બીજા સમાજ પણ રૂપાલાભાઈને વિરોધમાં છે. અને આ વખતે 100% રૂપાલાભાઈને જો ટિકિટ મળી અને રૂપાલાભાઈ ચૂંટણી લડશે તો ભાજપ બીજેપી પાર્ટીને અત્યારે તો ઠપકો મળશે, પણ આવનારી ચૂંટણીમાં પણ બીજેપી પાર્ટીને બહુ મોટા પાયે ઠપકો મળે એવું લાગે છે. તમે કહી રહ્યા છો કે મોટા પાયે ઠપકો મળે, પરંતુ ત્યાં આગળ એવું પણ એક કહેવાય રહ્યું છે, કારણ કે તમે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી અને ભરત બોઘરાએ તમને જોઈન કરાવડાવ્યા હતા. તમે હજી ભાજપમાં છો કે પછી તમે ભાજપમાંથી રિઝાઇન કરી દીધું છે? જી ના, મેં તો કોઈ બીજેપી પાર્ટીએ મને ડિસ્ટર્બ નથી કરી, મેં બીજેપી પાર્ટીને ડિસ્ટર્બ નથી કરી. અને હું હમણાં જ જોઈન થઈ હતી, હજી 3 મહિનાથી. અને બીજેપી પાર્ટીથી અમને કોઈ વિરોધ નથી, આખા ક્ષત્રિય સમાજને વિરોધ નથી, મને ખુદને પણ વિરોધ નથી, તો મેં કોઈ રાજીનામું આપ્યું નથી. અચ્છા, તમે રાજીનામું નથી આપ્યું, પણ એવું કહેવાય રહ્યું છે, ભરત બોઘરાનું એક સ્ટેટમેન્ટ આવ્યું કે ભારતીય જનતા પાર્ટી, કારણ કે બીજેપીએ પણ પોતાના ગુપ્તચરો લગાવ્યા અને એમનો એક રિપોર્ટ આવ્યો છે કે 6 થી 7 જણા જે છે, જે ક્ષત્રિયોને બેક એન્ડ સપોર્ટ કરી રહ્યા છે,
એને લઈને આપનું શું માનવું છે? અને એમાં એવું પણ કહેવાય છે કે ભરત બોગરાનું એક નામ હતું, ભરત બોગરાએ ક્લેરિફિકેશન પણ આપ્યું એને લઈને. ના જી ના, ભરતભાઈ નો મને કોઈ પર્સનલી ફોન મેં પણ નથી કર્યો, એમનો પણ મને કોલ કોઈ આવ્યો નથી. તો હું આ ભરતભાઈની વાતને વખોડી કાઢું છું કે મેં મારી પર્સનલ રીતે મેં કોઈ રાજીનામું નથી આપ્યું. અચ્છા, તમે રાજીનામું નથી આપ્યું, પણ હવે ક્ષત્રિયોની રણનીતિમાં તમે સાથે છો, ક્ષત્રિય સમાજ જે પણ રણનીતિ બનાવશે. અમારી રણનીતિ આગળ ને આગળ દિવસે ને દિવસે સારી ફાઇટ આપવાની રણનીતિ જ રચીશું. 14 તારીખે અમારે મહાસંમેલન છે અને મોટા પાયે ત્યાં સંખ્યા એકઠી થવાની છે કે અમારા બહેનો દીકરીઓની એક અસ્મિતાને ઠેસ પહોંચી છે, તો અમને ન્યાય મળી રહે, તો અમારી રણનીતિ અમારી સારી રહેશે. અચ્છા, મહાસંમેલનમાં એવું નક્કી કરવામાં આવે કે રૂપાલાને માફી આપવી તો તમારો આ વિરોધ ચાલુ રહેશે કે પછી એ, કારણ કે ત્યાં આગળ પણ ઘણા બધા બીજા અન્ય સમાજ અન્ય લોકો પણ હશે ત્યાં આગળ? જી, આ તો સમાજનો પ્રશ્ન છે, કોઈ મારો પર્સનલ એકનો પ્રશ્ન નથી, આખા સમાજનો પ્રશ્ન છે. જો સમાજના લોકો એવું કહેશે કે રૂપાલાભાઈને માફી આપવી છે, આખો સમાજ સંગઠિત થઈને એવું કહેશે, તો પછી મારો પર્સનલ તો મેટર છે નહીં, તો પછી આપણે આગળ જોશું. અચ્છા, અને તમને લાગી રહ્યું છે કે આ આખા મામલામાં, કારણ કે જે રીતે હવે ક્યાંક આનો અંત આવતો નથી દેખાઈ રહ્યો, ભારતીય જનતા પાર્ટી પણ પોતાની વાત ઉપર છે અને ક્ષત્રિય સમાજ પણ 22મીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે છે, રાજકોટમાં રેલીને સંબોધિત કરવાના છે. તમને આશા છે પ્રધાનમંત્રીથી? પ્લીઝ રિપીટ કરશો? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે 22મી એપ્રિલે, અને તમને આશા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસેથી? જી હા, અમને તો હજી સુધી પૂરેપૂરી આશા છે આખા ક્ષત્રિય સમાજને કે મોદી સાહેબ ક્યાંક ને ક્યાંક વાત માન્ય રાખે અને બેનો દીકરીઓની અસ્મિતા જે ઉપર જે ઠેસ પહોંચી છે, તો ક્યાંક ને ક્યાંક મોદી સાહેબ વિચારે અને આનું કંઈક એવું રિઝલ્ટ લઈ આવે કે અમને ન્યાય મળી રહે. પદ્મિની બા, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય માતાજી. જય માતાજી. તો પદ્મિની બા વાળા કહી રહ્યા છે કે ભાજપમાં છું અને ભાજપમાં રહીશ, વિરોધ માત્ર રૂપાલા સામે છે અને રૂપાલાના એ સ્ટેટમેન્ટ માટે છે. ભરત બોગરાનો જે, કારણ કે જે રિપોર્ટ આવ્યા છે જેની અંદર ભારતીય જનતા પાર્ટીના અમુક નેતા ક્ષત્રિય નેતાઓને મદદ કરતા હોય તેવું પણ તેમાં પદ્મિની બાનું કહેવું છે કે તેમની ક્યારેય વાત નથી થઈ ભરત બોગરા સાથે, એટલે પોતે એક ક્ષત્રિયાણી તરીકે આ આખું આંદોલનમાં જે છે તે કામ કરી રહી છે. પરંતુ રૂપાલાની માફી બાબતે કીધું કે જે સમાજ ડિસિઝન લેશે તે નિર્ણય સાથે તેઓ હંમેશા સાથે રહેશે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.